નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરમાં સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સિદ્ધપુર એસડીએમ ઓફિસ ખાતે આજરોજ શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે, જેના વિરોધમાં અને રાજકીય હિતને ધ્યાનમાં રાખી કેટલાક વિધર્મી લોકોએ શ્રીમદ ભાગવત ગીતાને પાઠ્યપુસ્તકમાંથી દૂર કરવા માટે આવેદનપત્ર આપેલા હતા. ત્યારે સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા એસડીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સિદ્ધપુર વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળ, સિદ્ધપુર સમસ્ત બ્રહ્મ સમાજ અને દરેક વેપારી મંડળ વગેરે હિન્દુ સંગઠન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. ભારત માતા કી જય, ગીતા માતા કી જય. આપણને સૌને ધ્યાનમાં છે, આપણી માનનીય ગુજરાત સરકારે આ શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિકમાં આપણા ભારતના સત્ય સનાતન હિન્દુ ધર્મી અને તમામ ભારતીય બાળકોના માનવીય સંસ્કાર, માનવીય મૂલ્યોના સંસ્કાર જળવાઈ રહે તે માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. આપણને ખબર છે, શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. એને કોઈ જાતિ, ધર્મ અથવા કોઈ દેશ સાથે ખાસ નાતો નથી, પણ સમગ્ર દુનિયાના માનવ માત્ર માટે નાતો છે. સમગ્ર વિશ્વના તમામ સમજદાર સાંસ્કૃતિક લોકો ગીતાના મૂલ્યોને સ્વીકારે છે. એવો 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કહેલો આપણો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે, જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મના 18 અધ્યાય છે, 700 શ્લોક છે. એમાંથી માનવીય જીવનના ઉચ્ચ મૂલ્યો જળવાઈ રહે તે માટે આ માનનીય સરકાર શ્રીએ આપણા ગુજરાત રાજ્યમાં જ્યારે અભ્યાસક્રમ દાખલ કર્યો છે, ત્યારે કેટલાક સંકુચિત, જડ, વિરોધ ખાતર વિરોધ કરનારા તત્વો આનો વિરોધ કરી રહ્યા છે. તો આ જે કંઈ સ્થિતિ છે, એ સ્થિતિમાં આપણા સૌની લાગણી છે, સૌનું આહવાન છે, સૌની વિનંતી છે કે આવા વૈશ્વિક માનવીય ગ્રંથ જ્યારે આવા નાના બાળકોને સંસ્કારિત કરી રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારના દબાણ વિના માનનીય ગુજરાત સરકારે ધોરણ 6 થી 8માં આ શ્રીમદ ભગવદ્ ગીતાનો જે અભ્યાસક્રમ લાગુ કર્યો છે તે સતત ચાલુ રહેવો જોઈએ. એ જ સૌની લાગણી છે. ભારત માતા કી જય, ગીતા માતા કી જય, જય જય શ્રી રામ. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.